સુરતમાં સ્ટીલના કીડા પડવાનું નિવેદન કરનારા વેપારી મહેશ કાકાની ફરી પલટી। યશ પ્લાઝાના વેપારી મહેશ કાકાએ ફરી હર્ષ સંઘવી વિરુદ્ધ આપ્યું નિવેદન। આજે વેપારી મહેશ કાકાને નાયબ મુખ્યમંત્રીને ભાણતો વિડીયો વાયરલ। સુરતમાં ફ્લાયઓવરની કામગીરીથી સ્થાનિક વેપારીઓ હતા પરેશાન। મહેશ કાકાએ અમને મારી નાખો એમ કહીને વ્યક્ત કર્યો આક્રોશ। સિડકો કંપનીના કોન્ટ્રાક્ટર્સ નાયબ મુખ્યમંત્રીના મામા માસીના હોવાનો આક્રોશ ઠાલવ્યો। સિડકો કંપની અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ફ્લાયઓવરનું કામ થયું હોવાનો વેપારીનો આરોપ। અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યશ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યશ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર। અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કેસ કામ નહીં થાય તો પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવાવાળી વાત નથી। ઘણા લોકો પાછા એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો। આ રિયાલિટી છે। આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસે સાહેબે મિટિંગ પણ રાખેલી છે। સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ। અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું। આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું। સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે। આજરોજ તારીખ 12/7/2026 આજે સ્થળ છે એ છે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી, આ સિડકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને જીએચવી કંપની જેમને સિડકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે, એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે। આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા। રસ્તો આ તો ખોલાવડાવેલો છે, એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી। અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે। જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે। હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે। હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે કડક શબ્દોમાં કહેવાનું કે શા માટે તમે સિડકો કંપનીને અને જીએચવીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાસે રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો, તો જ આ લોકોને ભાન થશે।